હવામાન વિભાગની આગાહી મુજબ આણંદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં 31 પહેલી અને બીજી તારીખે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી વચ્ચે આજે વહેલી સવારથી જ ધમાકેદાર એન્ટ્રી થઈ છે। જિલ્લાના અનેક વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે, રસ્તાઓ ભીના બન્યા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આગામી કેટલાક કલાકોમાં વરસાદ વધુ તેજ બનવાની શક્યતા છે। સાવચેત રહો, સુરક્ષિત રહો। આજે ખંભાત ખાતે વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। શહેર અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે। ખંભાત ગોપાલ ટોકીઝથી માદરા તળાવ તરફ જતા માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ સર્જાતા વહીવટીતંત્ર દ્વારા અગાઉથી જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। તંત્ર દ્વારા નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાનું અને પોતાના પશુધનનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરે, જેથી આપત્તિજનક પરિસ્થિતિમાં કોઈ જાનહાનિ કે હોનારત ના સર્જાય। હાલ વરસાદ સતત ચાલુ હોવાથી લોકોને ખાસ સાવચેતી રાખવા, બિનજરૂરી બહાર ન નીકળવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે। સુરક્ષિત રહો, સતર્ક રહો અને વરસાદી પરિસ્થિતિમાં સાવચેતી જ સાચી સુરક્ષા છે।